વોચ લેવલ 2 કોઈ પણ ફિલ્મનો બીજો ભાગ બનતો હોય ને ત્યારે આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય છે કે પહેલા ભાગ કરતા બીજો ભાગ કેટલો જબરજસ્ત રીતે બને કે બસ બીજો ભાગ પહેલા ભાગને લઈને ખાલી બસ લોકોમાં હાઈપ છે એટલા માટે તો નથી બનાવી દેવામાં આવે ને। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે ચર્ચા કરીશું વોચ લેવલ 2 ની। ખરેખરમાં વોચ લેવલ 2 છે કે નહીં અને આ ફિલ્મ ખરેખર જોવા એવી છે કે નહીં। અને વોચ લેવલ 2 એ 1 કલાક અને 43 મિનિટની ફિલ્મ છે। વોચ લેવલ 2 ને એ સર્ટિફિકેટ જરૂર આપેલું છે, પણ ફિલ્મની અંદર એવી કોઈ જ વલ્ગારિટી કે એવું નથી કે ફેમિલી સાથે ના જોઈ શકે। ફિલ્મને એ સર્ટિફિકેટ એટલા માટે આપવામાં આવ્યું છે કે ફિલ્મની અંદર બ્રુટાલિટી ભરી છે। પહેલી વાત તો ટ્રેલર જો ફિલ્મનું તમે જોયું છે ને તમને ગમ્યું છે ને તો ફિલ્મ તમને આરામથી ગમશે। જબરજસ્ત રીતે અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવી છે ફિલ્મ। વોચ લેવલ 2 ની સ્ટોરી વશને કનેક્ટેડ છે, મતલબ કે વશમાં જે પ્રતાપને કેદ કરી રાખવામાં આવે છે પછીની વાર્તા છે। અરે 13 વર્ષથી આ છોકરી વશીકરણમાંથી હજુ બહાર નથી આવી, જે જાનકી બોડીવાલા, અને આ પ્રતાપનો બીજો આ અવતાર કઈ રીતનો છે, કેમ આ ગર્લ્સ સ્કૂલને ટાર્ગેટ કરવામાં આવી છે અને ગર્લ્સ સ્કૂલને આખી વશીકરણમાં ફેરવી નાખી છે અને ગર્લ્સ જોડે એવા કાંડ કરાવે છે। ફિલ્મની સ્ટોરી આ પ્રતાપને શોધખોળ માટે જાય છે અને આ 13 વર્ષથી પ્રતાપને અત્યારે જ કેમ યાદ આવી છે એ બધા જ સવાલોના જવાબ તમને આ ફિલ્મની અંદર મળી રહેશે। ફિલ્મનો સ્ક્રીન પે કંઈક એવી રીતે લખવામાં આવે છે કે સ્ટાર્ટિંગથી લઈને અંત સુધી તમે ક્યાંય પણ મોબાઈલ જોવાનો ટાઈમ નથી મળતો, મતલબ કે ફિલ્મની અંદર એટલું તમે એંગેજ થઈ જાઓ છો કે ના પૂછો વાત। ફિલ્મના દિગ્દર્શક છે કૃષ્ણદેવ યાજ્ઞિક, કે હંમેશા કંઈક નવું લઈને આવે છે અને પાર્ટ 2 વશનો, અને ખરેખર એમાં પાર્ટ 2 ડિઝર્વ કરે છે। વશ કરતાં પણ ખતરનાક રીતે અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવી છે આ ફિલ્મની સ્ટોરી। ફિલ્મના જે સ્કૂલ ગર્લનો જે ઉપયોગ કરવામાં આવે છે એ પણ બહુ જ મહત્વ રાખે છે આ ફિલ્મની અંદર, કેમ કે દરેક સ્કૂલ ગર્લની એક બેક સ્ટોરી પણ થોડી બતાવી દેવામાં આવી છે, એટલે ગર્લ્સ સાથે પણ આપણે એકદમ કનેક્ટ થઈ જઈએ છીએ અને છોકરીઓ આ રીતનું વર્તન કેમ કરે છે, શું ઇન્સ્ટ્રક્શન આપે છે એમને અને કઈ રીતે એમને આગળ ચલાવે છે, આ બધી જ વસ્તુઓ આ ફિલ્મની અંદર જોવાની છે। ડિરેક્ટરે અહીંયા બધી જ વાતનું ધ્યાન રાખ્યું છે કે ક્યાં શું કરવું, કઈ રીતે ફિલ્મના શોટ લેવા, કઈ રીતે ફિલ્મની સ્ટોરીને આગળ વધારવી, કઈ રીતે અહીંયા પડદા પર આને દેખાડવી। આ ફિલ્મ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં આવી છે। હિન્દી ઓડિયન્સ હવે આ ફિલ્મને કઈ રીતનો પ્રતિસાદ આપે છે એ પણ આપણે જોવું રહ્યું। બીજીએમ આ ફિલ્મની અંદર જબરજસ્ત રીતે વર્ક કરે છે, કેમ કે કોઈ પણ ફિલ્મ હોય તો હોરર ફિલ્મ, ખાસ કરીને હોરર સસ્પેન્સ ફિલ્મની અંદર બીજીએમ બહુ મહત્વ રાખતું હોય છે। આ ફિલ્મની અંદર એ આપણને દેખાય છે અને સંભળાય પણ છે, પરફેક્ટ બીજીએમ। વશીકરણ ઉપર આ ફિલ્મ બની છે, એટલે વશીકરણનો મુદ્દો ખાસ બહુ વધારે પડતો ધ્યાનમાં રાખવામાં આવ્યો છે આ ફિલ્મની અંદર પ્રતાપને જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે અને પ્રતાપના જે બીજો કોઈ રિલેટિવ છે જે આ બધું કરી રહ્યો છે એ પણ એને પણ બહુ જબરજસ્ત રીતે અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવે છે અને જે ખોફ પ્રતાપમાં હતો એ પણ ખોફ આપણને અહીંયા પણ અહેસાસ કરાવે છે। એક્ટિંગની વાત કરું તો સ્કૂલ ગર્લનો જે રીતે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે ને બહુ જબરજસ્ત રીતે કરવામાં આવે છે, કેમ કે જે રીતે તમારા મગજ પર એ હાવી થઈ જાય છે એ પ્રેઝન્ટેશન અહીંયા આપણને નોટિસ કરવા જેવું છે અને જબરજસ્ત રીતે પ્રેઝન્ટ પણ કર્યું છે। હિતુ કનોડિયાનો રોલ આ ફિલ્મની અંદર બહુ જ ઇમોશનલ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે, એને પણ પ્રતાપના કમ્પેરમાં બતાવવામાં આવ્યો છે અને જે રીતે ફિલ્મની સ્ટોરી આગળ વધે છે એ રીતે એને સક્સેસ પણ મળતી જાય છે। ચેતન દહિયા, મોનાલ ગજ્જરની વાત કરીએ તો એમને પણ જેટલું કામ મળ્યું છે એટલું સરસ રીતે કરવામાં આવ્યું છે અને જેટલો પણ રોલ મળ્યો છે, નાનો રોલ છે છતાં પણ ફિલ્મની અંદર ઇમ્પેક્ટ પાડે છે। હિતેન કુમારની વાત કરીએ તો જે હિતેન કુમારનું પ્રેઝન્ટેશન છે ને ભાઈ, પ્રતાપનો એ રિલેટિવ છે, કોણ છે તમને ફિલ્મની અંદર ખબર પડશે, પણ આ બધું જે કરી રહ્યો છે જબરજસ્ત રીતે કરી રહ્યો છે અને ફિલ્મની અંદર એટલો ખૂંખાર નથી બતાવવામાં આવ્યો જેટલો વશમાં આપણને જોવા મળ્યો હતો, છતાં પણ આપણને એટલા એન્ટરટેન તો અહીંયા કરે જ છે અને તમને એટલા જ શોખ આ ફિલ્મમાં પણ આપે છે। જાનકી બોડીવાલાનો રોલ આ ફિલ્મની અંદર એટલો ખાસ નથી કે એમને એટલા ડાયલોગ પણ નથી મળ્યા, છતાં પણ ફિલ્મની અંદર જે ઇમ્પેક્ટ પાડે છે એ ખરેખર બહુ લાજવાબ છે, કેમ કે એમનું પ્રેઝન્ટેશન પણ અહીંયા ખૂબસૂરત રીતે કરવામાં આવ્યું છે। આ ફિલ્મ વિઝ્યુઅલી પણ એટલી જબરજસ્ત રીતે બનાવવામાં આવી છે, કેમેરા એંગલ ફિલ્મના જબરજસ્ત રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે, ડ્રોન શૂટ હોય કે બીજા કેમેરા વર્ક હોય, જે રીતે પ્રસ્તુત કર્યા છે એ બહુ જ અલગ રીતે કર્યા છે। બિગ બોસ સિરીઝની આ ફિલ્મ છે એટલે ફિલ્મની અંદર ટેકનિકલ પાસાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે,
કેમ કે કોઈ પણ જગ્યાએ તમને એવું ફીલ નથી થતું કે આપણે કોઈ ગુજરાતી મૂવી જોઈ રહ્યા છીએ. એકદમ હોરર થ્રિલિંગ મુવમેન્ટ આ ફિલ્મ આપે છે. ફિલ્મની અંદર એવા ઘણા એવા ડાયલોગો લીધા છે, ઘણા એવા સીન લીધા છે કે જે તમને ડિસ્ટર્બ કરી શકે છે, તમારા મગજ પર આવી પણ થઈ શકે છે. અને જે રીતે ફિલ્મની સ્ટોરી આગળ વધતી જાય છે, ઇન્ટરવલ બ્લોક ફિલ્મનો જબરજસ્ત રીતે પ્રેઝન્ટ કર્યો છે અને તમને ત્યાં શોકિંગ મુવમેન્ટ પણ આવે છે. ફિલ્મનો એન્ડ થોડો હજુ કંઈક અલગ રીતે થઈ શકતો હતો. મને આ ફિલ્મ જોતા જોતા એવું લાગ્યું કે હજુ પણ ફિલ્મ ચાલતી જાય તો મજા આવી જાય, પણ ફિલ્મ ઓલરેડી 1 કલાક અને 43 મિનિટ તમારી લે છે, પણ એ પૂરી તરહ છે પૈસા વસૂલ ફિલ્મ કહી શકાય. ઓલ ઓવર ફિલ્મની વાત કરીએ ને તો ભાઈ કોઈ પણ કામ પડતા મૂકીને તમે આ ફિલ્મ એકવાર જોઈ આવો, કેમ કે વસ્ત લેવલ 2 ના કમ્પેરથી મને ઉપર લાગી છે આ ફિલ્મ. એટલે એ પ્રમાણે તમે સમજી શકો છો કે આ ફિલ્મ કેટલી ખતરનાક રીતે અહીંયા પ્રેઝન્ટ કરી છે. તો જે અત્યાર સુધી રાહ જોવાતી હતી, બચુની બેનપણી પણ ફિલ્મ આજે રિલીઝ થઈ છે. હવે કઈ ફિલ્મ તમે જોવા જશો એ પણ મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો, અને તમે આ વસ્ત લેવલ 2 જોવા જવાના છો કે નહીં એ પણ મને કોમેન્ટ કરજો, કેમ કે આ ફિલ્મ ભાઈ રિકમેન્ડ ખાસ કરીશ હું તમને કે આ ફિલ્મ એકવાર જોઈ લેજો, કેમ કે રિકમેન્ડ કરવા જેવું હોય ત્યાં કરવું પણ પડે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 4 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.